મિત્રો આજે એક એવા દીકરાની સાથે મુલાકાત કરીએ જેને રિસેન્ટલી જ હમણાં વર્લ્ડ રેકોર્ડ કર્યો છે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડની અંદર 14 મિનિટની અંદર આ દીકરાએ વર્લ્ડ વાઇઝ 100 કરતાં પણ વધારે સિટીઓના ડે અને ટાઈમ બતાવ્યા છે ઇન્ડિયાની કમ્પેરિઝનમાં. જેમ કે અત્યારે આપણે ઇન્ડિયામાં છીએ, અત્યારે આપણો ટાઈમિંગ થયો છે 11:43 AM. તો આપણે એમને શહેરોના નામ પૂછશું, એમના આન્સર આપશે. જેમ કે હોનોલુલુ, 8:13 p.m. લોસ એન્જલિસ, 11:13 p.m. દુબઈ, 10:13 a.m. ગાઝા, 9:13 a.m. બ્રિસ્બેન, 4:13 p.m. ડેલાસ, 1:13 a.m. બ્રુસેલ્સ, 8:13 a.m. સિંગાપોર, 2:13 p.m. મલેશિયા, 2:13 p.m. થાઈલેન્ડ. 1:13 p.m. યશના મમ્મીની સાથે જ વાત કરીએ, ડૉક્ટર સંગીતા બક્ષી. યશ આફ્ટર 12th રોયલ ટેકનોસોફ્ટમાં એને એડમિશન લીધું ત્યાં, Right. અને અત્યારે BCA સ્ટડીઝ પરસ્યુ કરી રહ્યો છે, 5th સેમેસ્ટર સુધી પહોંચી ગયો છે. અને સાથે સાથે એનામાં બે બીજા ટેલેન્ટ્સ બી અમે આઈડેન્ટિફાય કરી શક્યા કે એને કોઈ બી કન્ટ્રીનો તમે ફ્લેગ બતાવશો, એ ફ્લેગ એ આઈડેન્ટિફાય કરી શકે છે. અને તમે જો એને બર્થ ડેટ પૂછશો તો એ તમને બર્થ ડેટની સાથે સાથે ડે બી આઈડેન્ટિફાય કરીને શકે છે. સો મિત્રો, કોડિંગ શીખવાથી માત્ર બાળક એ જ ફિલ્ડમાં આગળ જઈ શકે એ તો છે જ, પણ સાથે સાથે બીજા આવા ઇનબોર્ન જે ટેલેન્ટ છે, જે છુપાયેલા ટેલેન્ટ છે, એ પણ એક બહાર આવી શકે છે, લોજિક ડેવલપ થઈ શકે છે અને બીજા ઘણા બધા બેનિફિટ છે.